ગુડ મોર્નિંગ. આજે છે સેકન્ડ ડે. કાલે રાતે અમૃતસર આવી ગયા હતા હું અને પ્રણવભાઈ. 8:30 આવી ગયા હતા, પણ ફ્રેશ થઈને અમૃતસર મંદિરે ગયા હતા. પ્રણવભાઈએ શોર્ટ્સ પહેરેલો એટલે એમને એન્ટ્રી નહીં આપી. એટલે હું જઈ આવ્યો હતો. થાકી ગયા હતા એટલે રાતે કંઈ વિડીયો નહીં બનાવ્યો. ઘરે રૂમમાં એને સૂઈ ગયા હતા. જલિયાવાલા બાગ હું અને પ્રણવભાઈ. વિડીયો પ્રણવભાઈ આ લાઈનમાં ઉભા રહી જાઓ. ચલો જવાનું છે આપણે અંદર. મોબાઈલ નહીં વાપરવાનો. હા પ્રણવભાઈ ગોલ્ડન ટેમ્પલથી આવી ગયા છે. હવે વાઘા અટારી બોર્ડર જઈએ છીએ અને વરસાદ શરૂ થઈ ગયો છે. સરસ એકદમ ઠંડુ થઈ ગયું છે. મજા આવી. પ્રણવભાઈ બોલો કે બહુ મજા આવે છે અમૃતસરમાં. કુલચે મંગાવેલા છે. ચા અને કુલચા ખાઈએ ચા અને ચા. હું અને પ્રણવભાઈ પાકિસ્તાન લાહોર તરફ જઈ રહ્યા છીએ. પેલી સની દેવલ કંઈ ભૂલી ગયો છે ને ત્યાં. શું ભૂલી ગયો ને પ્રણવભાઈ? ડંકી, પાણીની ડંકી. ડંકી ડાગ ઉખાડીને ભૂલી ગયો છે લાવવાનો. અમે લેતા આવીએ. અહીંયાથી 16 કિલોમીટર છે અટારી બોર્ડર. ત્યાં જઈને જોઈએ કેવું છે. 11 કિલોમીટર બાકી છે અને આ કંઈ ટોલ નાખવા આવ્યું છે એનું. જોઈએ હવે કેટલો ટોલ કપાવ્યા છો. આ છે આપણું ઇન્ડિયાનું અને પાછળ તમે જુઓ ને પાકિસ્તાનનું છે. આશ્રમ ઇમિગ્રેશન સેન્ટર. આ છે આપણો વર્ડ. पुलिस कंट्रोल ब्यूरो की मुहिम में हम लोग का साथ है. हम लोग एक पाकिस्तान भी बनाया है जिसका नंबर होता है 1933. कृपया इस नंबर को नोट कर लीजिए 1933. ठंडी मतलब कोका कोला
બોર્ડર પરનું છેલ્લું ગામ છે અને આ જે બોર્ડર છે એ પાકિસ્તાનની બોર્ડર છે. સામે જે સામે જે દેખાય છે ને જસ્ટ ટચ કરીને આવ્યા છે પાકિસ્તાની બોર્ડર. જસ્ટ ટચ એકદમ બોર્ડર પર છીએ. એકદમ અટારી border. થોડો ઓફ રોડિંગ રોડ લીધો છે જે બોર્ડરને ટચ કરીને જશે. આ ઇન્ડિયામાં પંજાબ અમૃતસર અટારી બોર્ડરથી નીકળેલા છીએ. હવે અમે જઈશું ભટિંડા. હા, હું ને પ્રણવભાઈ અટારી બોર્ડરના ગામોમાં ફરીએ છીએ, અંદર ગલીઓમાં. જે અહીંયા બોર્ડર છે અહીંયાથી જસ્ટ 1 કિલોમીટર દૂર હશે બોર્ડર ને ગ્રીનરી. ધરતી સુનહેરી અંબર નીલા હર મોસમ રંગીલા એ સદેશ હૈ મેરા. અને આ અમારી સફારી એઝ યુઝ્યુઅલ બીચ. કાલે ખેંચશું બીજા 1200 કે 1400 કિલોમીટર. 1150 કિલોમીટર છે કાલે. આજે 200 કિલોમીટર છે અને 7 વાગ્યા છે. 10 સાડા 10 ભટિંડા પહોંચશું, ત્યાં આરામ કરશું, સવારે પાછા નીકળીએ. પંજાબના ગામોની બ્યુટી, આજુબાજુ ગ્રીનરી અને ગ્રીન ડ્રાઈવ. શું સીન છે વાહ. અમૃતસરથી નીકળીને ભટિંડાની વચ્ચે કોઈ અનનોન ગામમાં ઢાબા પર બેઠા છે. એકદમ દેશી ઢાબા. પ્રણવભાઈ, કેવી છે દાળ મખની? ટેસ્ટ કરો. ઓસમ દાલ મખની છે, સ્પાઇસી અને મસ્ત. પ્રોપર પંજાબી ટેસ્ટ દાળ મખની. ગુડ મોર્નિંગ. આજે છે 17 ઓગસ્ટ. શરૂઆત કરીએ છીએ હનુમાન દાદાના દર્શનથી. ઘર માટે નીકળીએ છીએ. સવારે થયા છે 5:18 અને આજે ડિસ્ટન્સ છે 1214 કિલોમીટર. 19 કલાકનો રોડ છે. પ્રણવભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છો? બસ એકદમ ફ્રેશ. અને હું જસ્ટ નીકળી ગયા છે રસ્તામાં. હોપ છો કે જર્ની સરસ રહે, મજા આવશે. પ્રણવભાઈ મસ્ત રોડ પર ભગાવતા ધમધમાઈને. ટાઈમ થયો છે 7 વાગ્યા છે સવારના. પ્રણવભાઈ ખાસી ગાડી ખેંચી લીધી છે. હરિયાણા છોડીને રાજસ્થાનમાં એન્ટર થઈ ગયા છે. પંજાબ તો ક્યારનું છોડીને ગયું છે. ડ્રાઇવિંગ મેં લીધું છે. પ્રણવભાઈ આરામ કરે છે. 1040 કિલોમીટર 1 કલાક મૂકી.
રેડ રોડ્સ એકદમ મસ્ત છે રોડ, રેડ કલરના. અબુધાબીમાં આવા જો રોડ જોવા મળેલા રેડ કલરના, ડિફરન્ટ મટીરિયલ લાગે છે, એકદમ સ્મૂથ. એક્સપ્રેસ વે છોડી દીધો છે જામનગર અમૃતસરનો, અને સાંચોરથી રાજસ્થાનમાં એન્ટર થયા થોડોક ટાઈમમાં ગુજરાત આવી જશે. 499 કિલોમીટર 11 વાગે રાતે પહોંચવાનું બતાવે છે. જોઈએ હવે. રસ્તા હવે બહુ ખરાબ છે. 120 પર ક્રૂઝ કર્યું, હવે 20 પર આવી ગયા. જોરદાર વરસાદ. ટાઈમ થયો છે 4:20. મહેસાણાથી 15 કિલોમીટર દૂર છીએ અને અમદાવાદથી લગભગ 90 કિલોમીટર. 35 ડિગ્રી ટેમ્પરેચરમાંથી આવેલા છીએ અને અહીંયા એકદમ વરસાદ રાજસ્થાનથી.